બોટાદમાં જીવાદોરી સમાન રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે। ગઢડા અને ઉપરવાસમાં ભારે વરસાદના લીધે આ ડેમ છલકાયો છે। ઉપરવાસમાં વરસાદથી નદી નાળામાં નવા નીર આવી રહ્યા છે। નવા નીર ઠલવાતા જ ગેલો નદી પણ બે કાંઠે વહી રહી છે। નદી કાંઠા વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ પણ જોવામાં આવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર વરસાદની બોટાદની સૌથી મોટી ખબર, રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે। આપ જોઈ રહ્યા છો પહેલો વરસાદ અને પહેલા વરસાદમાં જ આ સ્થિતિ બોટાદની અંદર બની રહી છે। નદી કાંઠે રહેતા લોકોમાં હવે ભયનો માહોલ પણ જોવામાં આવી રહ્યો છે। બોટાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગઈકાલથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને ખાસ વાત કરવામાં આવે તો હાલ અત્યારે જી મીડિયાની જે ટીમ છે તે પહોંચી છે જિલ્લાના ગઢડા શહેરમાં। અને જે પ્રમાણે હું આપને આ જે દ્રશ્ય બતાવી રહ્યો છું કે ગઢડાનો જીવાદોરી સમાન જે રમાઘાટ ડેમ આવેલો છે તે રમાઘાટ ડેમ ઓવરફ્લો થતાં જ આજે ગેલો નદી છે તે ગેલો નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક નદી નાળાઓ છલકાયા છે, ડેમો પણ ઓવરફ્લો થયા છે અને ખાસ વાત કરવામાં આવે તો છેલ્લા 10 થી 12 કલાકની અંદર ગઢડા તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને ડેમ પણ ઓવરફ્લો થયો છે, જેના કારણે આ ગઢડાની જે રમાઘાટ ડેમ આવેલો છે ને આ ગેલો નદી છે તે ગેલો નદી બે કાંઠે વહેતી થઈ છે। એટલે કે સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। કેમેરામેન દેવ મકવાણા સાથે રઘુવીર મકવાણા, જી મીડિયા, ગઢડા।